મિત્રો સ્ટાન્ડર્ડ 6 મેથ્સ ચેપ્ટર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો આપણે ભણી રહ્યા છીએ બાળ મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે 4.1 સ્વાધ્યાય શરૂ કર્યું હતું. એમાં આજે આપણે ચોથો દાખલો પહોંચ્યા છીએ. સ્વાધ્યાય 1 માં સ્વાધ્યાય 4.1 સ્વાધ્યાય 4.1 માં બાળ મિત્રો આપણે ચોથો દાખલો કે કેટલી રેખાઓ પસાર થાય, આપણને એ અને બી આપેલું છે. બરાબર. પ્રશ્ન 4 માં આપણે કીધું છે કે કેટલી રેખાઓ પસાર થાય. એમાં આપણને એ કીધું છે એક બિંદુમાં. હવે એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય આપણે જોઈએ. એક બિંદુ બનાવીએ, બરાબર. એમાંથી આપણે આ રેખા પસાર કરીએ, આ રેખા પસાર કરીએ, આ તમે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર કરી શકો. બરાબર. એક બિંદુમાંથી આપણે અસંખ્ય રેખાઓ પસાર કરી શકીએ બાળ મિત્રો. તો અહીંયા આપણે જવાબમાં લખીશું અસંખ્ય રેખાઓ. એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય. હવે આપણને કીધું છે બે બિંદુમાંથી. બે બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો કે બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય. એ કેવી રીતે? તો કે તમે બે બિંદુ કરો, બરાબર. ગમે તે રીતે તમે આમ કરો કે પછી આમ કરો, પણ બે બિંદુ કરો. હવે બે બિંદુમાંથી તમે કેટલી રેખા પસાર કરી શકો? તો બે બિંદુ છે ને એમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થઈ શકે. જુઓ, બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થઈ શકે. જેમ કે અહીંયા કેમ એક બિંદુ હતું તો અહીંયા ઘણી બધી રેખાઓ પસાર થઈ. જુઓ, AB, પછી CD, પછી EF, પછી OP, કેટલી રેખાઓ પસાર થઈ. પણ આમાંથી તો કે બે બિંદુમાંથી માત્ર એક અને એક જ રેખા પસાર થઈ શકે, વધારે નહીં. બરાબર. તો આપણે અહીંયા લખીશું બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થઈ શકે. આ હતો આપણો પ્રશ્ન નંબર 4. તમે જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 માં શું કીધું છે કે નીચેની પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. બાળ મિત્રો તમારે નોટ, પેન્સિલ, સ્કેલ બધું જ હાથમાં રાખેલું હશે. આઈ થિંક આપણો આ ભૂમિતિના પાયાના ખ્યાલો ચેપ્ટર છે. બરાબર. તો ભૂમિતિમાં આપણે આકૃતિ દોરવાની તો આવવાની જ છે. ન લીધું હોય તો ફટાફટ લઈ લો, ન લીધું હોય તો ફટાફટ લઈ લો. અહીંયા પણ જે મેં પ્રશ્ન 4 બનાવ્યો છે ને એ પ્રશ્ન 4 ના જવાબ પણ આકૃતિ સાથે તમારે આપવાના છે, એટલે મેં અહીંયા આકૃતિ દોરેલી છે. બરાબર. આકૃતિ પેન્સિલથી જ દોરજો બાળ મિત્રો, અને પછી બાકીની જે વિગતો છે તે તમે પેનથી લખી શકો છો. અહીંયા આપણે જોઈએ પ્રશ્ન નંબર 5 માં કીધું છે કે નીચેની પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. તો આપણને એ માં કીધું છે કે બિંદુ P AB પર છે. અહીંયા આપણને શું કીધું છે? A માં બિંદુ P AB પર છે, રેખાખંડ AB પર છે. તો આપણે શું કરશું? તો કે પહેલા રેખાખંડ દોરીશું. બરાબર. રેખાખંડ કેવી રીતે દોરાશે? તો કે અહીંયા A અને આ છે તે B. હવે આપણને શું કીધું છે? P છે એ આ રેખાખંડ પર છે. તો તમે અહીંયા કોઈ પણ જગ્યાએ તમે P બનાવી શકો. ચલો, બિંદુ P છે એ રેખાખંડ AB પર છે. આ એની આકૃતિ. બરાબર. કોઈ માપ નથી લેવાનું બાળ મિત્રો. બરાબર. તમે તમારા માપથી કોઈ પણ 3, 4, 5 સેન્ટીમીટરની રેખાખંડ બનાવી અને પછી તમે એના પર બિંદુ P દર્શાવી શકો. જરૂરી નહીં કે વચ્ચે દર્શાવો, કોઈ પણ જગ્યાએ તમે દર્શાવી શકો, પણ A B ની વચ્ચે આવવું જોઈએ. બરાબર. B જોઈએ આપણે. B માં
કીધું છે રેખા XY અને રેખા PQ એમ બિંદુમાં છેદે છે. રેખા XY અને રેખા PQ એમ બિંદુમાં છેદે છે. આની આકૃતિ આપણે દર્શાવવાની છે. હવે તમે જોશો રેખા XY અને રેખા PQ એમ બિંદુમાં છેદે છે તો આપણે શું કરીશું તો કે પહેલા આપણે બિંદુ M મૂકીશું. બરાબર, M બનાવીશું. પછી એમાં એક રેખા XY મૂકો. રેખા XY પછી એમાંથી જ પસાર થતી બીજી રેખા બનાવો. એને નામ આપો PQ. એને નામ આપો PQ. જરૂરી નથી મેં આ રીતે લખ્યું તમે આ રીતે લખો. તમે અહીંયા પણ PQ લખી શકો છો. બરાબર, XY લખી શકો છો. પણ બને ત્યાં સુધી આપણે સીધું ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા હોય એ રીતે લખો તો વધારે સારું. બરાબર, તો આ છે એની અને બીની કાચી આકૃતિ. ત્યાર પછી આપણે ત્રીજું જોઈએ C. C માં શું કહે છે આપણને? રેખા L પર બિંદુ E અને F. રેખા L પર E અને F બિંદુ છે પણ D નથી. બિંદુ D છે પણ એ રેખા L પર નથી. રેખા L પર કયા કયા બિંદુ છે તો કે અહીંયા આપણે રેખા L દોરીશું. આ રીતે જ્યારે એક જ નામ આપેલું હોય ને ત્યારે રેખાનું નામ આપણે અહીંયા લખીએ છીએ. બરાબર, હવે આના પર બિંદુ કયા કયા આપેલા છે તો કે E આપેલું છે અને F આપેલું છે પણ D આપેલું નથી. તો D ક્યાં હશે? બિંદુ D છે એની હાજરી છે પણ આ રેખા ઉપર નથી. તો આપણે છે એ બિંદુ D છે એ અહીંયા કરીશું ઉપરની સાઈડ. તમે નીચેની સાઈડ પણ કરી શકો. બરાબર, પણ રેખાની આજુબાજુ જ કરવાનું થાય. બરાબર, એટલે કે છે બિંદુ D ની હાજરી છે પણ તે રેખા પર નથી. તો એની આકૃતિ આપણે કેવી રીતે દોરી શકીએ તો કે આ રીતે દોરી શકીએ. બરાબર, રેખા બનાવીને રેખાની ઉપર આપણે EF બિંદુ દર્શાવવાના છે અને બિંદુ D છે એ બહારની સાઈડ. ત્યાર પછી D જોઈએ આપણે. O અને N D માં રેખા OP અને રેખા OQ એ બિંદુ O માં મળે છે. રેખા OP અને OQ બિંદુ O માં મળે છે. કેવી રીતે? જો બંનેનો ઉદ્ભવ બિંદુ એક જ છે. બરાબર, એને આપણે છેદન બિંદુ કે શિરોબિંદુ પણ કહી શકીએ. બરાબર, તો અહીંયા આપણે જોઈએ તો કે રેખા OP આપણને કીધું છે. બરાબર, તો અહીંયા O બિંદુ છે એ એક જ છે. O બિંદુ છે એ કેવું છે તો કે એક જ છે. તો અહીંયાથી આપણે રેખા પસાર કરીશું. અહીંયા દોરું છું આને તો એટલે તમારા હારવાનું થઈ જાય. અહીંયા O આપેલું છે. બરાબર, બિંદુ. તો એમાંથી રેખા OP અહીંયા આપણે OP બનાવીશું. બરાબર, પછી એવી જ રીતે આપણે એમાંથી તે રેખા બીજી પસાર થશે. એ કઈ હશે તો કે OQ. આ છે તે રેખા OQ. આ રીતે તમે એને બનાવી શકો. બિંદુ O ક્યાં છે તો કે અહીંયા છે. O બિંદુમાંથી બંને છેદાય છે એટલે બિંદુ O એક જ રહેશે. નામ એને બે મળશે, રેખા OQ અને રેખા OQ. બરાબર, ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 જોઈએ મિત્રો. તે ખરા આપેલા છે. પ્રશ્ન નંબર 6 છે એમાં કીધું છે કે નીચે રેખા MN ની આકૃતિ દોરેલી છે. જુઓ તમારે પ્રશ્ન નંબર 6 4.1 માં પેજ નંબર 75 ઉપર આપેલી આકૃતિના આધારે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. આપણને વિધાનો સાચા છે કે ખોટા તે આપણે કહેવાનું છે. બરાબર, તો સૌથી પહેલા આપણે શું કરીશું તો કે રેખા દોરી નાખશું. બરાબર,
અને પછી એના પર રેખા QP દોરી અને એના પર MON આપણે બિંદુઓ દર્શાવી દઈએ, બરાબર. તો અહીંયા આ છે તે રેખા QP, પછી બિંદુ અહીંયા આપેલા છે રાશિ આપેલી છે. એના ઉપર બિંદુ M, O અને બિંદુ N આપેલા છે, બરાબર. જો આ રીતે તમને આકૃતિ આપેલી છે તો તેના પરથી આપણે વિધાનો જોઈએ. પહેલું જોઈએ, Q, M, O, N અને P એ રેખા MN પર આવેલા છે. Q, M, O, N, P એ રેખા MN પર આવેલા છે. તો આપણે સાચું છે તો કે હા, કારણ કે અહીંયા જુઓ કે આપણને રેખા કીધું છે, કઈ કીધું છે તો કે MN પર રેખા MN, આ રેખા MN જ છે. આ રેખાને આપણે કોઈ પણ નામ આપી શકીએ, બરાબર. રેખા QP કહી શકીએ, આપણે ગઈકાલે જોયું હતું રેખા ઉપર આવેલા બિંદુઓના આપણે આધારે આપણે રેખાઓના નામ આપેલા હતા, ઘણા બધા નામ આપેલા હતા, 12 થી 13 નામ આપણે કીધા હતા, બરાબર. તો અહીંયા જુઓ છો તમે, આ રેખાને આપણે નામ કયા કયા આપી શકીએ તો કે QM આપી શકીએ, MO આપી શકીએ, ON આપી શકીએ, NP આપી શકીએ. રેખા એક જ છે. તો આ બધા જ બિંદુઓ આના પર આવેલા છે. તો અહીંયા A માં શું આવશે જવાબ તો કે A માં રાઈટ આવશે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ અહીંયા A માં સાચું આવશે. પછી B માં જોઈએ મિત્રો. B માં આપણને કીધું છે કે M, O અને N રેખાખંડ MN પર આવેલા છે. MON રેખાખંડ MN પર આવેલા છે. આવેલા છે તો કે હા, MON છે તેનું અહીંથી આ રેખાખંડ બને છે, બરાબર. તો તે આ રેખાખંડ પર આવેલા છે. તો અહીંયા આપણે સાચું કરીશું. C જોઈએ આપણે. C માં કીધું છે MN એ MN ના અંત્ય બિંદુઓ છે જ ને, સવાલ જ નથી. MN છે એ MN ના રેખાખંડ MN ના અંત્ય બિંદુઓ છે. તો આ પણ સાચું પડશે, બરાબર. શું કામ તો કે રેખા ઉપર આપણે રેખાખંડ દોરી શકીએ. આપણે કીધું હતું કે રેખાખંડ છે એ રેખાનો એક ભાગ છે, આપણે એ ભણી ગયા છીએ, બરાબર ને. તો અહીંયા તમે જુઓ છો કે આ રેખાખંડ છે તો એના અંત્ય બિંદુઓ કયા હોઈ શકે તો કે MN અંત્ય બિંદુઓ છે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ E, A, B, C, D. D જોઈએ આપણે. D પહોંચાવા મિત્રો એટલે આપણે D જોઈએ. O અને N રેખાખંડ OP ના અંત્ય બિંદુઓ છે. O અને M કીધું છે આપણને, અહીંયા રકમમાં આપેલું છે. O અને N રેખાખંડ OP ના અંત્ય બિંદુઓ બની શકે ના બની શકે. રેખાખંડને તો જ્યાં રેખાખંડના અંત્ય બિંદુઓ જે નામ આપેલા હોય તે જ હોઈ શકે. તો કે O અને N છે તે OP ના અંત્ય બિંદુ બની શકે નહીં. તો અહીંયા વિધાન આવશે તે ખોટું. શું કામ? એને તમે જુઓ છો કે OP તમે OP ના અંત્ય બિંદુ કહી શકો. રેખાખંડ OP ને તમે O અને P ના અંત્ય બિંદુ હોઈ શકે, પરંતુ O અને N હોઈ શકે નહીં. ચાલો ત્યાર પછી જોઈએ E. M એ રેખાખંડ QO નું એક અંત્ય બિંદુ છે. MN રેખાખંડ QO નું એક અંત્ય બિંદુ છે તો કે ના. M એ રેખાખંડ QO નું એક અંત્ય બિંદુ નથી, મધ્ય બિંદુ છે, અંત્ય બિંદુ નથી. તો અહીંયા પણ E માં પણ શું આવશે? F જોશો બાદ મિત્રો. હવે M એ કિરણ OP પરનું બિંદુ છે. M છે એ કિરણ OP પર તમને દેખાય છે. આ કિરણ OP છે, બરાબર. અહીંથી આપણે જોઈએ તો આ કિરણ OP છે. તો M છે એ કિરણ OP પરનું બિંદુ છે તો કે ના નથી. તો અહીંયા પણ F માં પણ શું આવશે? ખોટું આવશે. પછી જોઈએ આપણે G. G માં કીધું છે કિરણ OP એ કિરણ QP થી ભિન્ન છે.
કિરણ OP છે, આ કિરણ OP છે એ કિરણ QP થી ભિન્ન છે. ભિન્ન હોઈ શકે ને, કારણ કે કિરણ છે તે એક બિંદુમાંથી જ ઉદ્ભવી શકે છે. એક બિંદુમાંથી અનેક કિરણો ઉદ્ભવી શકે છે, પરંતુ અહીંયા છે તે અહીંયા જે કિરણ OP છે તે કિરણ QP થી ભિન્ન છે, અલગ હોઈ શકે. તે આના ઉપર જ એક જ રેખા પર આવી શકે નહીં. બરાબર? તો આ વિધાન છે તે કેવું બનશે? સાચું બનશે. બરાબર? એ જ હવે કિરણ OP અને કિરણ OM સમાન છે. કિરણ OP જુઓ, આ કિરણ OP છે અને કિરણ OM બંને સમાન છે? ના, નથી. બંનેનો ઉદ્ભવ બિંદુ એક છે, પણ બંને વિરુદ્ધ દિશામાં છે. કેવી રીતે છે? વિરુદ્ધ દિશામાં છે. એટલે તમે કહી શકો કે કિરણ OP અને કિરણ OM, જોઈએ આ બાજુ જાય છે કિરણ OM. જોયું તમે? આ બંને કેવા કિરણો છે? વિરુદ્ધ કિરણો છે. બરાબર? તો આ છે તે વિધાન કેવું છે? ખોટું છે. એ જ. બરાબર? એટલે સમાન નથી. તેઓ બંને કેવા છે? વિરુદ્ધ કિરણો છે. આ જોઈએ, કિરણ OM એ OP નું વિરુદ્ધનું કિરણ નથી. જો અહીંયા આપણને ફરીથી શું કીધું છે? કિરણ OM તે OP વિરુદ્ધનું કિરણ નથી. કિરણ વિરુદ્ધનું જ છે. કિરણ OP અને કિરણ OM છે તે બંને વિરુદ્ધ કિરણો છે. અહીંયા ના પાડવામાં આવે છે, પણ એ કેવા છે? વિરુદ્ધ કિરણો છે. એટલે અહીંયા પણ ખોટું જે જોઈશું. ત્યાર પછી O એ OP નું ઉદ્ભવ બિંદુ નથી. O એ કિરણ OP નું ઉદ્ભવ બિંદુ નથી. ખોટું છે. શું કામ એને? તો કે કિરણ O છે તે OP નું ઉદ્ભવ બિંદુ છે ને. આપણે અહીંથી કિરણ OP લઈએ તો આપણે ઉદ્ભવ બિંદુ કયું બને? તો કે આ O છે એ ઉદ્ભવ બિંદુ બને. શું બને? ઉદ્ભવ બિંદુ. બરાબર? તો અહીંયા ના પાડે છે. તો આ વિધાન છે તે કેવું છે? તો કે આ વિધાન ખોટું છે. છે તે O છે તે OP નું ઉદ્ભવ બિંદુ છે તે. તો અહીંયા એ લોકો ના પાડે છે, તો આપણે અહીંયા પાડીશું ખોટું. HIJ. બરાબર? ત્યાર પછી જોઈએ, N એ કિરણ NP અને NM નું ઉદ્ભવ બિંદુ છે. N છે તે શું છે? કિરણ NP અને NM નું ઉદ્ભવ બિંદુ છે. તો કે હા છે. જો કિરણ N છે તે શું આવે છે? તો કે N પછી P આવ્યો, એટલે આ કિરણ NP થયું અને આ કિરણ NM થયું. તેનું ઉદ્ભવ બિંદુ કયું? તો કે N. બરાબર? તો આ વિધાન છે એ કેવું છે? સાચું વિધાન છે. બાળ મિત્રો, આ હતા તે આપણા આજના જે હજુ એક બાકી રહી ગયું છે, જે કે આવી ગયા ને બધા. બરાબર? બાળ મિત્રો, જુઓ, રેખા આ રીતે દોરી અને દરેકે દરેક વાક્યનો અભ્યાસ કરજો અને ખરા ખોટા બરાબર સમજીને કરજો. પરીક્ષામાં પૂછાશે તમારે. બરાબર? ચલો હવે અહીંયા આપણે ચેપ્ટર આપણું સ્વાધ્યાય 4.1 પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. Have a good day. Happy Janmashtami all of you.